મહેસાણામાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. મહેસાણા મોઢેરાને જોડતો મુખ્ય માર્ગ બેટમાં ફેરવાઈ ગયો. અવારનવાર પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અવારનવાર આ સમસ્યા રહે છે. રજૂઆત છતાં પણ આખાડા કાન કરવામાં આવ્યા છે અને મુખ્ય માર્ગ જ્યારે પાણીમાં ફેરવાઈ જાય છે, બેટમાં ફેરવાઈ જાય છે, ત્યારે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે. ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે મુખ્ય માર્ગો નદી બની ગયા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે, કારણ કે શહેરના નીચાણવાળા વિસ્તારો આખા પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. મહેસાણાને મેઘરાજાએ એવું ઘમરોળ્યું છે કે જેના કારણે ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું. મહેસાણાના વિસનગરમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો. ભારે વરસાદના કારણે ભમરિયા નાળું પાણીમાં ગરકાવ થઈ ગયું. ભમરિયા નાળાનો એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી. બીજી તરફના રસ્તામાં અવરજવરથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ભમરિયા નાળું પાણીમાં ગરકાવ થઈ ગયું. 5.5 ઇંચ વરસાદમાં માહોલ જોવા મળ્યો છે. વિસનગર વાસીઓ હેરાન પરેશાન. ભમરિયા નાળાનો એક તરફનો રસ્તો પણ બંધ કરવાની ફરજ પડી છે, કારણ કે નાળું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. મહેસાણામાં વહેલી સવારે 6 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી જે છે 5.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે ખાસ જે છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આપણે પહોંચ્યા છીએ ભમરિયા નાળામાં. ખાસ આ ભમરિયા નાળાની અંદર વાત કરવામાં આવે તો જે અહીંયા પાણી ભરાઈ ગયું છે અને પાણી ભરાવાના કારણે અહીંયા કહી શકાય કે જે ટ્રક પણ ફસાયેલી દેખાય છે. મોટી સંખ્યામાં અહીંથી આ વાહન વ્યવહાર અહીંથી પસાર થતો હોય છે. આપ જોઈ શકો છો કે જે પાણી ભરાયું છે, જેના કારણે જનજીવન જે છે ઠપ થયું છે. ખાસ આ ભમરિયા નાળામાં પાણી ભરાવાના કારણે જે મહેસાણા 1 અને મહેસાણા 2 ને જોડતો જે માર્ગ જે છે એ સદંતર બંધ થઈ ગયો છે અને એક બાજુ જે છે ટ્રક પણ ફસાયેલી છે, એટલે કે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એટલે કે કહી શકાય કે જે 5.5 ઇંચ જેટલા વરસાદથી મહેસાણા જે છે પાણી થયું છે અને ખાસ મહેસાણાવાસીઓ આ વરસાદને લઈ અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. એક બાજુ ચોક્કસથી ગરમીમાં રાહત મળી છે, પરંતુ ખેડૂતો પણ ખુશ થયા છે, પણ શહેરીજનોમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી આ વરસાદ લઈને આવ્યો છે. ત્યારે ખાસ નગરપાલિકાની કામગીરી ઉપર પણ કેટલાક સવાલ ઊભા થઈ રહ્યા છે. કાયમી સમસ્યા હોવા છતાં એનું કોઈ કાયમી નિરાકરણ ના આવતા જે લોકો જે છે એમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા.